અમારા સવારે જોયા બપોરે સાગરભાઈના જોયા તમારે ચાલવા થાય છે પણ અમારું ઉભા રહેવા થાય ને વાત છે આપણા કંડક્ટર સાહેબ બરાબર એમના જે વાતચીત કરી લઈએ તો સાહેબ તમારે ભુજ આવે ગોમાં વાગ્યા છે 8:30 8:30 આપણે પહોંચી ગયા છીએ ભુજના બસ સ્ટેશન બરાબર એક્ઝેક્ટ વાગવામાં વાગ્યા છે કેટલા વાગે એક વાગવામાં વાગ્યા છે 10:30 10:30 આપણે પહોંચ્યા છીએ ગાંધીધામ બસ સ્ટેશનમાં બરાબર વાગવામાં 11:15 થયા છે 11:15 આપણે પહોંચાડુના બસ સ્ટેશન તો ગુડ મોર્નિંગ ફ્રોમ દ્વારકા તો મિત્રો ગુડ ઇવનિંગ ફ્રોમ માંડવી કચ્છ તો અત્યારે હું છું માંડવી બસ સ્ટેશનમાં બરાબર બસ સ્ટેશન તમને બતાવું છું અને પાછળની સાઈડ તમે જોશો તો સ્લીપરો કેટલી લાગેલી છે મેક્ઝિમમ બધી સ્લીપર છે આ બાજુ મારા બાજુમાં પડી છે સ્લીપર એ છે માંડવીથી ભાવનગર પડી જાય પેલી બાજુ માંડવી અંબાજી માંડવી અમદાવાદ માંડવી ગાંધીનગર માંડવી ગઢશીશા કૃષ્ણનગર માંડવી વડોદરા ગાંધીનગર દ્વારકા છોટા ઉદેપુર બધી સ્લીપર બસો છે તો માંડવીથી જોઈને કોઈની સ્લીપર બસમાં જવું હોય તો તમને એક સ્લીપર બસ આરામથી મળી રહેશે બસ કરવાનું કંઈ નહીં કે રિઝર્વેશન કરીને રાખવું પડશે બરાબર તેની સાથે આજની આપની જર્ની છે આજની એ છે માંડવીથી દ્વારકાની જે નવી બસ ચાલુ કરવામાં આવી છે તે બરાબર જોઈએ છીએ એ બસ જો રિઝર્વેશન કરેલું જ છે પણ કેટલા વાગે લાગે છે લગભગ ટાઈમ એનો 6:30 ઓનલાઈન તો બતાવે છે એક્ઝેક્ટ કેટલા વાગે લાગે છે તે બસ આવે ત્યારે ખ્યાલ આવે બીજી વસ્તુ કે બસને જોડે વાતચીત કરીને જે ડ્રાઈવર જોડે એની સાથે બસ અંદરનું ઇન્ટરવ્યુ બતાવશું બરાબર વાતચીત કેટલા કલાકનો ટાઈમિંગ છે કેટલા કિલોમીટર થાય છે બધી આપણે ચર્ચા વિડીયો દ્વારા કરી ચૂક્યું છે બસ આવે બસમાં તો મિત્રો આ છે આપણું મોરબીનું બસ સ્ટેશન જોઈ લેજો બરાબર કરીબ 5 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે નાનું ચોડું છે પણ સ્લીપર બસ મેક્ઝિમમ સ્લીપર બસ છે હું તમને બધી સ્લીપર બસ બતાવું છું કઈ બસ માંડવીથી નીકળે છે તો મિત્રો બસ આપણી લાગી ગઈ છે બોર્ડ તમે જોઈ લેજો માંડવીથી દ્વારકા વાયા ભુજ ગાંધીધામ ભચાઉ સામખેડિયા મોરબી ટંકારા પછી જામનગર ખંભાળિયા દ્વારકા આ આપણું રૂટ છે બરાબર અને ભુજ ડિવિઝન ચલો ડીઝલ ફ્યુ આવી જશે આ બાજુ જે ફ્યુ ટેન્ક જેને કહેવાય શું કહેવાય આપણે જે પ્રદૂષણ માટે આવે છે તે આ બાજુ આવી જશે એક લગેજ બોક્સ બરાબર પાછળથી આ રીતનું દેખાશે બાજરે બોર્ડ આવી છે એમાં જે છે એક્ઝેટ આવી જશે બરાબર નવી જ ગાડી છે એકદમ ભુજ ડિવિઝન મોરબી ડેપો ગાડી નંબર 044 બરાબર આ રીતનું જોઈ લેજો લગેજ બોક્સ સ્પેર વ્હીલ લગેજ બોક્સ બેટરી બોક્સ બસની ટોટલી કેપેસિટી
કંડક્ટર સીટ, ચાર્જિંગ પોઈન્ટ અને સાથે ડ્રાઈવરની સીટ, જીપીએસ, 2x1નું કોમ્બિનેશન સીટનું, જે પણ સીટો બધી પુશબેક રહે છે બરાબર. સોફો અહીંથી તમને બતાવી દો. ચલો, સિંગલનો સોફો, આ બાજુ ડબલનો, ઉપર સોફા રહેશે 15 અને નીચે 30 સીટ, 10 સોફા આ બાજુ રહેશે, 5 સોફા આ બાજુ 10 સીટ, આ બાજુ 20 સીટ, 5ની સાઈડમાં જે છે એક્ઝિસ્ટ બોર્ડ આવી જશે. આ લાઇટો ચાલુ છે, જોઈ લેજો એલઈડી. એની સાથે લાઇટની સુવિધા, લગેજ મૂકવાની સુવિધા, સાથે ચાર્જિંગ પોઈન્ટ ઉપર આપેલો છે બરાબર. અને આપણી સીટ છે ત્યાં અમને જે આપણે રિઝર્વેશન કરેલી છે. અને આગળથી જોઈ લો, સ્વચ્છતા રાખો, દરવાજો ધીમેથી બંધ કરો, ધ્યાન રાખો જ્યારે આપણે સવારી કરતા ત્યારે. તો એક્ઝેક્ટ 7 વાગે બીજી પણ લાગી ગઈ છે માંડવીથી વડોદરા બરાબર. એના બાજુમાં આપણી લાગેલી છે માંડવીથી કચ્છ. આની સ્લીપર છે ગાંધીનગર માંડવી, પેલી બાજુ પણ પડી છે અમદાવાદ, પેલી બાજુ પડી છે કૃષ્ણનગર બરાબર. તો પછી લાગશે, ટાઈમ અલગ અલગ છે બધાનો. અત્યારે આપણા હંગાતે લાગી છે વડોદરાની એક બસ લાગી છે સ્લીપર રેડ કલરની બરાબર. ફૂલ ડેકોરેટ કરેલી બસ છે, માંડવી ડેપોની છે. જ્યારે પણ લાગશે આવનાર સમયમાં આપણે એ ગાડીનો પણ વિડીયો આપણે બનાવી લઈશું. ગાડી અત્યારે લોકલ નીકળી છે અત્યારે. સાગરભાઈના જોયા તમારે? ત્રણ સાગર, આશીષ. હા, આશીષ. હાલ કલા ઉતારતો પછી બધા બનશે વિડીયો. અચ્છા, આપણું માંડવી. આગળ દાદા ડેરી. રૂપાવતી આ સાહેબ નદી કઈ? રૂકમાવતી નદી. સાઈડમાં નદી. હા, તો જ્યારે આવ્યા છે સવારે એટલે લઈ લીધું. તો સાંજે ટાઈમ મળે ના મળે ભેગું કરી કરશો ચાલવા થાય છે પણ અમારું ઉભા રહેવા થાય છે. શાબાશ શાબાશ. તો આ છે આપણા કંડક્ટર સાહેબ બરાબર. એમના જે વાતચીત કરી લઈએ. તો સાહેબ તમારું નામ શું પહેલાં? અનિલભાઈ. અનિલભાઈ કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? 22 મહિના એટલે કે 2 વર્ષ થવા આવ્યા બરાબર. ઓકે, તો અનિલભાઈ પહેલાંથી આ જ રૂટમાં છો કે બીજા રૂટમાં હતા પહેલાં? આવ્યો ત્યારથી શરૂઆતમાં 1 મહિના જેવો બીજા રૂટમાં ફર્યો, બાકી આ જ રૂટમાં ફર્યો. ઓકે, બીજી વસ્તુ કે જે માંડવીથી દ્વારકા આપણું કેટલા કિલોમીટરનું અંતર છે આપણું? 512 કિલોમીટર. 512 કિલોમીટર બરાબર. અત્યારે આપણે 7 વાગે નીકળ્યા તો સવારે કેટલા વાગે પહોંચી? 7 વાગે. અને દ્વારકાથી આપણે કેટલા વાગે નીકળે ગાડી? રાત્રે 9 વાગે. અને માંડવી કેટલા વાગે પહોંચે સવારે? 7-8 બરાબર. તો અનિલભાઈ થોડીક રૂટ બતાવી દો. આપણો રૂટ કયો છે અહીંથી? માંડવીથી ભુજ ને ભુજથી અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, બરાબર. પછી મોરબી,
બરાબર. ધ્રોલ, ધ્રોલ. જામનગર, ખંભાળી અને દ્વારકા. ઓકે. અને જે આપણો જમવા માટે હોલ્ડ હોય છે કઈ જગ્યાએ એક્ઝેક્ટલી હોય છે? સામખિયાળી પછી 2 કિલોમીટર છે આશીર્વાદ હોટલ છે. આશીર્વાદ હોટેલ. ઓકે. બીજી વસ્તુ કે આપણી જે ટિકિટ છે માંડવીથી દ્વારકા એની પ્રાઇસ કેટલી છે આપણી? માંડવીથી દ્વારકા સિટિંગમાં 360 છે અને સ્લીપરમાં 440 છે. ઓકે. તમે 80 પ્લસ કરી દઈએ એટલે સ્લીપર મળી લે. સ્લીપર ચાર્જ 80 રૂપિયા હોય. ઓકે સાહેબ, થેન્ક યુ સો મચ. ભુજ આવે જુબલી સર્કલ આવે તો તરત જુબલી સર્કલ. તો આરામ તો કરવાનો નહીં તમારે. આરામ. સર્કલ देखो जुबली तरफ कोई नहीं. વાગવામાં વાગ્યા છે 8:30. 8:30 આપણે પહોંચી ગયા છીએ ભુજના બસ સ્ટેશન. બરાબર. 8:30 આપણે જે મોડી દ્વારકા ગાડી આવે છે 8:30 પહોંચી જઈએ છીએ ભુજના બસ સ્ટેશન. ભુજનું પ્લેટફોર્મ કરીબ 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. લાગી છે જે પૂરી નાખીએ ભુજ એસી સ્લીપર એની સાથે મોડી દ્વારકા માતા તો મઠ જોધપુર જામજોધપુર. 8:30 ટાઈમ છે. 8:30 આપણે ભુજના બસ સ્ટેશન છે જે ભુજનું બસ સ્ટેશન છે 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. એટલે પછી ભુજ પાસે આવી જાય સમય સાહેબ કેન્ટીન ચા નાસ્તો દરેક વસ્તુ અહીંયા મળી રહેશે. આ બોર્ડ. એક્ઝેક્ટ 8:30 લગભગ 2 મિનિટનો હોલ્ડ કર્યો હતો. 2 મિનિટના હોલ્ડ એટલે કે જે પેસેન્જર હતા આપણા ભુજના બસ સ્ટેન્ડથી ભુજના બસ સ્ટેન્ડથી જે પેસેન્જર લઈને લગભગ એક્ઝેક્ટ 2 મિનિટના હોલ્ડ પછી ગાડી આપણે નીકળી ગઈ છે. અને અહીંથી આપણું નેક્સ્ટ સ્ટેન્ડ છે અંજાર. અંજાર પછી આદિપુરનો ગાંધીધામ. તો આપણે સીધા અંજારના બસ સ્ટેશનમાં તમને મળીએ છીએ. એક્ઝેક્ટ વાગવામાં વાગ્યા છે કેટલા વાગે? 1 જ મિનિટ જોઈ લઈએ. વાગવામાં વાગ્યા છે લગભગ 9 વાગ્યા 10 વાગ્યા. બરાબર. 10 વાગે આપણે પહોંચ્યા છીએ અંજારના બસ સ્ટેશનમાં. અને બાજુમાં સ્લીપર આવી છે નખત્રાણા ઊંઝા જે સ્લીપર ચાલુ કરી છે. આનો પણ થોડાક દિવસમાં આપણે વિડીયો બનાવવાના જ છીએ. તો આવી જશે ઊંઝા નખત્રાણાનો સ્લીપર બસ છે એ બસનો. બરાબર. તો ચલો હવે નેક્સ્ટ સ્ટેન્ડ આપણું આદિપુર છે. પણ આદિપુર આપણે નહીં પણ એના પછીનું જે સ્ટેન્ડ ભચાઉ આવશે તો ભચાઉમાં આપણે તમને બસ સ્ટેન્ડ બતાવીએ. બરાબર. અહીંયા વચ્ચે સગવડ છે ચા પાણી નાસ્તાની એ બધું પૂછપરછની છે. બરાબર. ભરૂચ નહીં ભચાઉના બસ સ્ટેશન.
10 વાગે આપણે નીકળી ગયા છીએ અંજારથી આદિપુર નેક્સ્ટ ગાંધીધામ, બરાબર. તો ગાંધીધામના બસ સ્ટેશનમાં મળશું અને 2 મિનિટનો હોલ્ડ હતો. જે પેસેન્જર હતા જેમને રિઝર્વેશન કર્યું હતું એમને પિકઅપ કરી લીધું અને તરત જ બસ ફરી નીકળી ગઈ હતી અને સીધા હવે ગાંધીધામ મળશું આપણે. વડોદરા નખત્રાણા ઊંઝા. મોડવી વડોદરા. વાગવામાં વાગ્યા છે 10:30. 10:30 આપણે પહોંચ્યા છીએ ગાંધીધામ બસ સ્ટેશનમાં, બરાબર. ગાંધીધામ બસ સ્ટેશનમાં 2 સ્લીપરો આવી છે, નખત્રાણા ઊંઝા તરફ જવા માટે અને મોરબીથી વડોદરા તરફ જવા માટે. 2 બસો ઓલરેડી સ્લીપર આવી છે અને પાછળ એક ગાડી આવી છે. બોર્ડ દેખાય એટલે તમને કહું તો પાછળ એક 2x3 ડિલક્સ બસ આવી છે અને નારાયણ રોડ અમદાવાદ જવા માટે એ પણ બસ પછી તારે પછી બચાવના બસ સ્ટેશન. દ્વારકા બેસીને વધારે વિષ્ણુ ને બધા દ્વારકા જ છે. જામનગર ઘોડેનો ઓછો છે. બધાનો જોઈ લે આજો આપણે રાત મેળ આવે થઈ જાય. 30 જણા બુકિંગ આપણા બુકિંગ વાળા છે. વાટો પર બે બધા ગેલેરી પર બેસી આગવામાં 11:15 થયા છે. 11:15 આપણે ભચાઉના બસ સ્ટેશન પહોંચી ગયા છીએ. નેક્સ્ટ સ્ટોપ પર અહીંથી લગભગ સામખડિયા છે અથવા તો હોટલ પર કદાચ જમવા માટે રોકાય. જ્યાં પણ હશે હોટલ તમને બતાવીશ અને સામખિયાનું સ્ટેન્ડ હશે તો સામખિયાનું બસ સ્ટેન્ડ બતાવીશ, બરાબર. સીધા આપણે સામખિયા અથવા તો હોટલ રોકાય.
ભાઈ 12 નંબરમાં ગાડી લઈ જજો. ગોમાં વાગ્યા છે 2:10 થઈ છે અને ગાડી આજે લેટ હતો કરીબ અડધો કલાક લેટ પડી કેમ કે જે ટ્રાફિક નડી જો આવ્યા મારે ટ્રાફિક લેટ લગભગ પોણો કલાક જે આપણી ગાડી ટ્રાફિકમાં ફસાય તેના કારણે લેટ પહોંચી છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ મોરબીના બસ સ્ટેશન અને નેક્સ્ટ સ્ટોપ છે આપણું ટંકારા તો સીધા ટંકારાના બસ સ્ટેશનમાં આવ્યું. પહોંચ્યા છીએ આપણે ટંકારાના બસ સ્ટેશન વાગ્યા છીએ 2:30 એટલે કે 2:30 થઈ છે અને ટંકારાનું પ્લેટફોર્મ છે 1, 2, 3, 4 પ્લેટફોર્મનું નાનું છોકરું બસ સ્ટેશન છે બરાબર. તો એ લોકો કેન્ટીનમાં ચાલુ જ છે ચા નાસ્તા માટે કદાચ ગાડી 5 મિનિટનો હોલ્ડ કરશે ચા પાણી માટે બરાબર. તો હવે નેક્સ્ટ અહીંથી આપણું સ્ટોપ સીધું રહેશે ધ્રોલ અને ધ્રોલ પછી જામનગર તો સીધા આપણે જામનગરમાં મળશું. આ તો થેપલા ખાવાના. આ તો હોટલવાળા નામ હશે તો થેપલા નહીં આવે. 6 વાગે મોકલું છે કમ્પ્લેટ. ભાડા ત્યાં થઈ ગયા 5 ને 6 10 કલાક પછી કરવો. સાથે સાથે 9.1 પોઈન્ટ વધારે કહેવાય 4 પોઈન્ટ એવડું કરવું છે. હા તો ચાલ અહીંયાથી લઈ લેતું ને પેલા સમજ વાગવામાં વાગ્યા છું 4:30 4:30 પહોંચ્યા છીએ આપણે જામનગરના બસ સ્ટેશન અને અહીંથી સીધું નેક્સ્ટ છે જામખંભાળિયા દ્વારકા તો પછી દ્વારકા આપણને 7:30 આસપાસ ટાઈમ લાગી જાય સીધા જામખંભાળિયા બસ સ્ટેશન રાખવા પડી મને એવું લાગે. લાઈટ જવા પડશે. બધે મહિના મજૂરિયા બધા ઉઠી રોજ કામનગર જવા છે કરે ફટાફટ એક કરીને ઉભા થઈ જાય રેડિયો વાળા. આ કોરોના વાળા વિડીયો દેખા ચોથા મહિના બાજા નરવા હો ગયા કે ધોને એટલા માટે તો જ કરાવી દી ઓકે લઈએ લેવો જેડેથી પડે જ એટલે તો વાલાડીના સવાદ હતા. હોય અમુક રસ્તા પડી ગયા તો ખબર છે હોય બહાર નીકળતા નકરતા પૂરા કલાક હોતા. ના ના વાગવામાં વાગે છે 5:45 5:45 અને પહોંચ્યા છીએ આપણે ખંભાળિયા
નેક્સ્ટ હવે લગભગ 90 કિલોમીટર બાકી છે અહીંથી દ્વારકા. સીધા હવે દ્વારકાના બસ સ્ટેશનમાં વળશું. કેટલા કે લગભગ 2 કલાક જો સમય લેશે સીધા આપણે દ્વારકાના બસ સ્ટેશનમાં જય દ્વારકા.
મંદિર પાસે ન જાય ગાડી, આ તો બીજી જીપ પર રોડ આવે મંદિર. અહીંયા રાખજો, અહીંયા ઉતરવાનો છે. કોઈ છે ઓટો તમારે પૂરી બાજુ ઉભી રાખો આગળ. હા હા, ઇસ્કોન મીટર. બાજુમાં લગાવી દો ગાડી. હેલો દ્વારકા. તો ગુડ મોર્નિંગ ફ્રોમ દ્વારકા. તો પહોંચી ગયા છીએ આપણે દ્વારકાની નગરીમાં, બરાબર. લગભગ સાંજે 7 વાગે આપણે નીકળ્યા હતા માંડવીથી અને પહોંચ્યા છીએ લગભગ 7:45, પોણા 8 પહોંચ્યા છીએ આપણે દ્વારકા. એટલે કે માળિયામાં ટ્રાફિકનો લીધે લગભગ અડધો કલાક ટ્રાફિકના લીધે આપણી ગાડી લેટ પહોંચી હતી. બાકી ટ્રાફિક ના હોય તો ગાડી ટાઈમ જ પહોંચે છે, બરાબર. આપણા ડ્રાઈવર સાહેબ આ છે સલીમભાઈ, એમના જોડે વાતચીત કરી લઈએ, બરાબર. કંડક્ટર સાહેબ જોડે આપણે વાતચીત કરી હતી ગાડીમાં, ડ્રાઈવર સાહેબ જોડે વાતચીત કરી લઈએ. તો આમનું નામ છે સલીમભાઈ, બરાબર. તો સલીમભાઈ કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? હું લગભગ 6.5 વર્ષ થઈ ગયા. 6.5 વર્ષથી સર્વિસ કર્યું. બીજી વસ્તુ કે તમે આ જ રૂટ પર ચાલો પહેલાંથી? ફિક્સ. અચ્છા, ફિક્સ જ છો. તો કયા કયા વારે ફિક્સ હો તમે? વાર કોઈ નહીં, અમારે ડાયરેક્ટ નોકરી જો સવારમાં સાંજે ઉપાડો ને સવારમાં સૂઈ જાઓ ને સાંજે ઉપાડો. ઓકે. અરે સલીમભાઈ, તમે પ્રોપર કયા ગામના? પાલનપુર. પ્રોપર પાલનપુરમાં છો. ઓકે. બીજી વસ્તુ કે જે આપણો કિલોમીટર છે માંડવીથી દ્વારકાના કેટલા થયા આપણા? 512. 512 કિલોમીટર થાય છે, બરાબર. અને જે આપણો રૂટ એકવાર કંઈ જણાવી દો ને થોડું. માંડવીથી દ્વારકા, વાયા ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, મોરબી, ટંકારા, ધ્રોલ અને જામનગર, ખંભાળિયા, પાટિયા અને દ્વારકા. ઓકે. અને કોઈને દ્વારકાથી માંડવી તરફ જવું હોય, ભુજ તરફ, તો આપણી ગાડી કેટલા વાગે નીકળે અહીંથી? અહીંયાથી 9 વાગે. રાત્રે 9 વાગે. અને સવારે કેટલા વાગે પહોંચાડે? એ 8:15 આજુબાજુ. 8:15 આજુબાજુ, બરાબર. તો ઓકે, થેન્ક યુ સો મચ. તો વાતચીત કરી લીધી, કંડક્ટર સાહેબ જોડે આપણે વાતચીત ગાડીમાં કરી હતી, બરાબર. અને તો આજની જર્ની આપણી અહીંયા પૂરી થાય છે. નવેસરથી એક નવી બસ જર્નીની સાથે નવા એક વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.